જય સ્વામિનારાયણ મોહનભાઈ. જય સ્વામિનારાયણ. તમે અમારી એન્જલ ટ્રાવેલ્સમાં સફર કરી 4-5 દિવસની, Yes. તો શું કેવો અનુભવ રહ્યો? બહુ જ તમારી વાતો ઉપરથી મજા આવે છે કે 4-5 દિવસ સારા જ જતે. હા, અચ્છા. અને બીજું તમારા સન અમેરિકાથી આવ્યા હતા, હા હા હા. સન ઇન લો પણ આવ્યા હતા. તમારી સાથે ઓળખાણ કરી લીધી હા, અને લાભ પણ તમારો લઈ લીધો. અચ્છા. અને તમને વિશ્વાસ જ છે કે બધી રીતે બરાબર? શ્યોર. અચ્છા. તમે શું જોબ કરો છો કે? ના, હું રિટાયર્ડ છું. સ્ટેટ બેંકમાં સર્વિસ હતી મારી. અચ્છા. અને અત્યારે દીકરા સાથે યાત્રા કરું છું ને કરાવું છું. વાહ, તમે કરાવો છો કે દીકરો કરાવે છે? દીકરો કરાવે છે. પણ પુણ્ય તો મારા ને મારા બાપ દાદાના. ના ના, સાચી આવા વાત સંતાનો છે. મળ્યા. ના ના, સાચું છે. અત્યારે બહુ જ સરસ છે. દર વખતે આવે ત્યારે ફરાવે છે. ઉંમર થઈ છતાં કે ના પપ્પા અત્યારે જુઓ ને, ગાડી નાની હતી તો મોટી કરી ના ના, દીધી. ચેન્જ કર્યું ને, બહુ જ એમનો વિચારસરણી જોરદાર છે. ના ઈશ્વર સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. ના ના, મનનભાઈ આવી જાઓ. આયરા એમના સન છે. તમે તમારો અનુભવ પણ બોલી દો. ટ્રાવેલિંગમાં પંક્ચ્યુઅલિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અમદાવાદ એરપોર્ટ ઉપર પિકઅપ કરવા આવ્યા હતા લાલજીભાઈ, તો વિધાઉટ એની પ્રોબ્લેમ હી લોકેટેડ મી અને બહુ ઇઝીલી અમારું કોમ્યુનિકેશન થઈ ગયું. અચ્છા. ઇવન તો મારી પાસે વોટ્સએપ નંબર હતો, પણ તરત જ રાત્રે 2 વાગે ફોન કર્યો એટલે તરત જ ઊભા થઈ. ફ્લાઇટ 1 કલાક વહેલી હતી એટલે એવું લાગતું હતું કે ફોન ઉપાડશે નહીં ઉપાડે, પણ બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. ડ્રાઈવર તરીકે લાલજીભાઈએ બહુ જ સારી સેવા આપી અને ડ્રાઈવ પણ બહુ જ સેફલી અને ગાડી પણ બહુ જ ક્લીન હતી. એટલે અચ્છા. તમે આમ યુએસથી આવો છો? હા, યુએસ રહ્યો છો? અમારી 3જી ટ્રીપ છે એન્જલ ટ્રાવેલ્સ જોડે. અચ્છા. અને બહુ સારું કસ્ટમર કેર જે અમને અમેરિકામાં મળતું હોય એવી રીતનું જ ક્વોલિટી અને કસ્ટમર કેર અહીંયા અમને ઉપલબ્ધ છે. ના ના, સારું છે. ક્યારે પણ તકલીફ હોય કે પ્રોબ્લેમ હોય, સજેશન હોય, ગમે ત્યારે તમે કહી શકો છો અને અમે એ પ્રમાણે સુધારશું. ચલો, હેપી જર્ની, હેપી યાત્રા.